તમારું વોટ્સએપ બંધ થઈ શકે છે? હા, ભારતના એક નવા નિયમથી આ શક્ય છે. 1,000 કરોડ રૂપિયા આટલા પૈસા ભારતીયો દર મહિને સાયબર ફ્રોડમાં ગુમાવે છે. અને આમાંથી અડધાથી વધુ સ્કેમ તો દેશની બહારથી જ થાય છે. તો આ લોકો કરે છે શું? સ્કેમર્સ વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સમાં એક સિમ્પલ ટ્રીક વાપરી રહ્યા છે. જુઓ કેટલું સહેલું છે, બસ આટલું જ, અને સ્કેમર ગાયબ, કોઈ પકડી જ ના શકે. તો આને રોકવા માટે સરકાર લાવી છે એક નવો નિયમ, સિમ બાઇન્ડિંગ. એટલે કે જો સિમ બંધ થયું કે ફોનમાંથી નીકળ્યું તો તમારી એપ પણ બંધ થઈ જશે. આ જ છે મોટો ફેરફાર. હવે એપ અને સિમનું કનેક્શન કાયદાથી ફરજિયાત છે. પણ આ કંઈ સાવ નવું નથી. યુપીઆઈ અને બેન્કિંગ એપ્સમાં આ સિક્યોરિટી પહેલેથી જ છે. પણ મોટો સવાલ એ છે કે શું આનાથી ખરેખર કોઈ ફેર પડશે? ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માને છે કે આનાથી ગુનેગારોને પકડવાનું સહેલું થઈ જશે. પણ એક્સપર્ટ્સ કહે છે કે સ્કેમર્સ નકલી ડોક્યુમેન્ટ્સથી નવા સિમ તો લઈ જ શકે છે. તો શું આ એક મજબૂત ઉપાય છે કે પછી ગુનેગારો નવી તરકીબ શોધી કાઢશે? હવે બધી એપ્સને આ નિયમ લાગુ કરવા માટે 90 દિવસનો સમય મળ્યો છે. પણ વોટ્સએપ, સિગ્નલ જેવી મોટી કંપનીઓ આના પર હજુ સુધી ચૂપ છે. તો શું ડિજિટલ સેફટી માટે આપણે આપણી સુવિધા જતી કરવી પડશે?